એકચ્યુઅલી ઈશ્વરે માણસને આ પૃથ્વી લોક ઉપર આનંદ કરવા માટે, મજાથી રહેવા માટે, પ્રકૃતિનો પૂરો આનંદ લેવા માટે, જીવનની દરેક ક્ષણને આનંદમાં વ્યતીત કરવા માટે આપી છે. પરંતુ જે દુઃખ છે એ આપણી ઉપજ છે, આપણું ઊભું કરેલું છે. ઈશ્વર, કુદરત કે રચયિતા ક્યારેય તમને તકલીફ કે દુઃખ આપવા માગતું જ નથી. દુઃખ એ આપણા મનની પ્રોડક્ટ છે. આપણે હાથે કરીને દુઃખી થઈએ છીએ. સમજો કે ઈશ્વરે તમને જે કંઈ આપેલું છે, તમારી પાસે જે કંઈ પણ છે, શું તમે એનો આનંદ લઈ શકો છો? ના. એટલે કે માણસ પોતાનું વર્તમાન છે એ ગુમાવે છે અને ભવિષ્યકાળની જ સતત ચિંતા, શું થઈ જશે, આમ નહીં થાય તો શું થઈ જશે, કાં તો ભૂતકાળમાં ગરકાવ થયા હોય, મારી સાથે તો આમ થયું, મારા તો પૈસા લૂંટાઈ ગયા, મારું તો આ બધું ખોવાઈ ગયું, મારું કોઈ નથી, મને કોઈ પ્રેમ નથી કરતું, કોઈને મારા માટે લાગણી નથી. બસ આવા જ વિચારો જો મગજમાં એકત્રિત થાય તો આ ડિપ્રેશનમાં પરિણમે અને પછી આવા દર્દીઓ સતત દુઃખી જ હોય એને ડિપ્રેશનના, માનસિક રોગના ડૉક્ટરો પાસે જવું પડે અને એની દવાઓ પણ ખાવી પડે. તો આ બધાથી જ જો તમારે બચવું હોય તો એક સિસ્ટમ સમજો. જે લોકો વિદેશમાં જીવે છે ને, આનંદ કરે છે, એવો આનંદ કરવાનો શરૂઆત કરો. તમારી પાસે જેટલા રૂપિયા છે એમાં તમે કેટલો આનંદ લઈ શકો એટલું તો કમસે કમ લઈ શકો ને. પણ ના, પૈસા બચાવવા છે. એક વ્યક્તિ પોતાના બાળકો માટે પૈસા બચાવે છે એટલે પોતે આનંદ નથી લેતા અને એ બાળકો માટે બચાવે અને મૂકીને જાય છે અને પોતાનું જીવન આમ સામાન્ય રીતે જીવતા હોય છે. કંઈક સારું ખાવાનું મન થાય તો પણ હિસાબ કરે, અરે 100 રૂપિયાનો આઈસ્ક્રીમ કેમ ખવાય. બસ આવા જ વિચારો. અચ્છા, દરેક બાબતમાં જીવનને ખરેખર સારામાં સારી રીતે જીવવું જોઈએ. તમારી મેરેજ લાઈફ પણ ખૂબ હેલ્ધી હોવી જોઈએ, તંદુરસ્ત હોવી જોઈએ. જીવો પ્રેમથી. આમાં કોઈ રિટાયરમેન્ટની ઉંમર ન હોય. કેટલાય લોકો આવી ખોટી ઉપજાવી વાત ધર્મના આંચળ હેઠળ, તમે જુઓ, ધર્મ ક્યારેય આવું શીખવતું જ નથી, પણ માણસોએ ઠોકી બેસાડ્યું કે તમારા તો 60 વર્ષ થઈ ગયા, હવે તમારે રિટાયરમેન્ટ લાઈફ હોય, તમારી કોઈ સેક્સ લાઈફ હોય જ નહીં, બસ ભગવાનના ભજન કરો, રામ નામ, બસ માળા કરો, મંદિરે જાઓ, પ્રદક્ષિણા કરો. આ જે વિચારધારા છે એ 100% ખોટી છે. માણસ જ્યાં સુધી જીવે, છેલ્લા શ્વાસ સુધી એની તમામ પ્રકારની ઈચ્છાઓ હોય જ. એટલે આનાથી ક્યારેય પણ જો તમે અલિપ્ત રહો છો તો પણ તમે ડિપ્રેશનના શિકાર બનશો. તમને જીવનની દરેક ક્ષણે તમે રોજ સવારે નાસ્તાની જરૂર છે, બપોરે જમવાની જરૂર છે, રાત્રિના પણ ભોજનની જરૂર છે. બસ આવું જ કંઈક જીવનમાં લાગણી, પ્રેમ, ફિલિંગ્સ, સેક્સ, આ બધું જરૂર છે. કલ્પના કરો, ભારત દેશમાં આપણા વડીલો, આપણા પૂર્વજો કેટલા બધા બુદ્ધિશાળી હતા. એટલે એણે લગ્ન નામની એક વ્યવસ્થા ઊભી કરી જેથી એક સમાજમાં બેલેન્સ જતું રહે. આ બેલેન્સ માટે તો લગ્નની વ્યવસ્થા કરવામાં આવી કે ટાઈમ બિંગ 20 વર્ષ થાય,
એટલે તમારી લગ્નની ઉંમર ગણાય. હવે તમે લગ્ન નથી કરતા, 30 વર્ષ થાય, 35 વર્ષ થાય, તો વિચાર કરો તમારી પરિસ્થિતિ શું થાય. તમારા હોર્મોન્સ, તમારી માનસિક સ્થિતિ એ બધી જ બગડતી જાય, તમને ખબર પણ ન હોય અને તમે ડિપ્રેશનનો શિકાર થઈ ગયા હોય. એટલે આવું ન કરવું જોઈએ. જીવનની દરેક ક્ષણને સારામાં સારી રીતે જીવો, વર્તમાનમાં જીવો. પ્રેમ, લાગણી આ બધું ન હોય તો માણસના જીવનમાં કોઈ મહત્ત્વ જ નથી. પછી ઉત્સવ પણ એટલા માટે હોય છે, તમારા આનંદ માટે છે. આપણા દેશમાં તો જુઓ, ઉત્સવોનો તો દેશ છે. એટલે જ કે તમે ડિપ્રેશનનો શિકાર ન બનો. નહીં તો તમે યંત્ર માનવની જેમ પૈસા કમાવા માટે ગાંડા હોય, સતત કામ કામ અને કામ જ રહેતું હોય, મશીનની જેમ માણસ કામ કરતો હોય, એ ક્યારેય ફ્રી થતો જ ન હોય. ન ઘરની બહાર નીકળે, ક્યાંય ફરવા પણ ન જાય. તમે જુઓ, અમુક લોકો વિદેશમાં ફરવા જતા રહે છે, ત્યાં દેશમાં ક્યાંય ને ક્યાંય ફરવા નીકળી જતા હોય છે. કારણ કે બાકી તો 365 દિવસ માણસને કામ જ કરવાનું હોય. અનેક જવાબદારીઓથી 100% તમે ઘેરાયેલા હો, પણ તેમ છતાં પણ તેમાંથી સમય કાઢી અને તમારી માટે સમય કાઢો, જીવો, આનંદ કરો. દુઃખી રહેવાની કોઈ જરૂર નથી હોતી. લોકો ખરેખર હાથે કરીને જ દુઃખી થતા હોય છે. અરે જીવન ઈશ્વરે જીવવા માટે આપ્યું છે. તમારી પાસે હાર્ડલી 70-80 વર્ષ હોય છે. હવે એમાંય તમે એને ટેન્શન રાખીને ફરો તો તમે જીવન ખરેખર જીવી નહીં શકો. પ્રેમથી જીવો. જે મન થાય ખાવાનું એ ખાઓ. તમારી ઈચ્છાઓને મારો નહીં. તમારી લાગણીઓને તમે શા માટે મારો છો? ખરેખર જીવી લ્યો. જીવન તો ઈશ્વરે જીવવા માટે આપેલું છે. આઈસીયુમાં થોડું રહેવાનું છે. પૂરો આનંદ કરો. દરેક વખતે પૈસાના હિસાબ કિતાબ ક્યાં સુધી હિસાબ કરશો? તમે 1 રૂપિયો તો લઈને નહોતા આવ્યા, તમારે 1 રૂપિયો લઈને જવાનો નથી, તો પછી આ હાય હોય એ શા માટે કરો છો? હા, મહેનત કરો, પૈસા કમાઈ લ્યો, પૈસા કમાઓ, રોજ ટાર્ગેટ વધારો પૈસાનો, પણ તમારા જીવનને, વર્તમાનને ગુમાવીને તો નહીં જ. વર્તમાનને ખુલ્લા દિલથી, પૂરા મનથી આનંદિત રહો. તમે સવારથી સાંજ જોબ ઉપર છો, સાંજે તમે ઘરે આવો છો, તો ખૂબ સારી ફેમિલી સાથે બેસીને ફેમિલી લાઈફ જીવો. રાત્રે થોડું વોક કરવા નીકળો, કુદરતી વાતાવરણનો પણ આનંદ લ્યો. પણ ખરેખર જીવન જીવવા જેવું છે. એને ક્યારેય આવી રીતે સાવ નિરર્થક વાતોમાં, કાંઈ ન હોય તો લોકો સગા સંબંધીને ફોન કરીને બસ તમે શું કરો છો, તમારા છોકરાઓ શું કરે છે, એને તમારી તબિયત બગડી ગઈ, હાય તમે તબિયતનું ધ્યાન નથી રાખતા, હવે શું થશે? નકરી ચિંતાઓ. આખા ગામની ભાગવત કરતા હોય. ફલાણાના છોકરાઓ હવે શું કરે છે, ફલાણાની છોકરી તો ભાગી ગઈ. પણ તમારે શું છે એટલું બધું ટેન્શન લેવાનું? પણ નહીં. એટલી ચિંતા કરતા હોય કે વાત પૂછોમાં. પછી પોતાનું વજન ઘટી જાય, પોતાની તબિયત બગડી જાય. કારણ કાજી દુબલે ક્યું, સારે ગાંવ કી ફિક્ર. તો આવું ન કરો. દુનિયા તમારા કહેવાથી બદલતી નથી. તો બહુ સામાજિક સુધારણા કરવાને બદલે ખરેખર તમને સારું જીવન મળેલું છે, એને સારામાં સારી રીતે જીવો. કોઈ સાથે અનનેસેસરી લડાઈ, ઝઘડા, ગુસ્સો, આવેગો ઊભા કરીને શું કરવાનું છે? આ બધું જ ડિપ્રેશનનું મૂળ કારણ છે. ટેન્શન મૂકો. ઈશ્વરે કેટલી સરસ પ્રકૃતિ છે. તમે જુઓ, આ પૃથ્વી કેટલી સુંદર છે. અહીંયા કેટલા સરસ મજાના પક્ષીઓ, પ્રાણીઓ, કેટલી હરિયાળી છે. કેટલો સરસ વરસાદ પડતો હોય, ક્યાંય બરફ પડતો હોય, ગરમીના સમયમાં ગરમી પણ કેટલી સરસ પડતી હોય. તો ખરેખર તો આ બધું આપણે માણવાનું હોય. આ ઈશ્વરે આ બધું અલગ અલગ આપણા દેશમાં આપેલું છે. એ માણો. તમે કુદરતી સ્થળે જાઓ. હું એમ નથી કહેતો કે તમે મંદિરોમાં જાઓ, પણ તમે હરિયાળી સરસ મજાનું દરિયા કિનારો હોય,
હરિદ્વાર જેવી જગ્યા હોય, ઋષિકેશ જેવી જગ્યા હોય, હિમાલય હોય, નેપાળ હોય, કેટલી બધી કુદરતી જગ્યાઓ છે. હરો ફરો, મજા કરો, આનંદ કરો. હાઈ હોય ને ટેન્શન કેટલે સુધી? આ કેટલા અંશે સારું છે. તમે ખરેખર ડિપ્રેશનનો જો ભોગ ન બનવું હોય ને તો જીવનને ખૂબ સારી રીતે જીવો. તમે પતિ પત્ની છો તો પતિ પત્ની તરીકેનો પૂરો આનંદ લ્યો. શું કામે એકબીજાથી દૂર રહો છો? શા માટે એકબીજાથી દૂર રહો છો? મનથી દૂર. જેમ જેમ તમે મનથી દૂર થતા જશો એમ એમ તમે સરવાળે તમારી તબિયત બગાડો છો. તમે ડિપ્રેશનમાં જ આવશો. એટલે ખરેખર લાઈફને સાચા અર્થમાં જીવી લ્યો. હાઈ હોઈ કરવાનું બંધ કરો. ભૂતકાળમાં રહીને શું કરવાનું છે? નકરું માણસ ભૂતકાળમાં જ જીવતો હોય. આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કીધું, આ આમ બોલે છે, આનું વર્તન આમ છે. પણ હવે જે સારું છે એને તો સ્વીકારો, એને તો સમજો. ડિપ્રેશનમાંથી જો બહાર આવવું હોય ને તો પ્રેમથી જીવવાનું શરૂ કરો. આની ખરેખર કોઈ એવી મેડિસિન્સ દુનિયામાં છે જ નહીં. પ્રેમનું સોલ્યુશન પ્રેમ જ હોય. લાગણી હોય, ફિલિંગ્સ હોય, એનાથી તમારા શરીરમાં અમુક કેમિકલ છે એ ક્રિએટ થાય. એ હેપીનેસ ના હોય, એમાં આનંદ હોય તો આનંદથી જીવો. ખરેખર મૂકો હાઈ હોય ને ટેન્શન, જીવી લ્યો.